Namo Namo Vajjaya Namo Isavasa Esu Vanchanankara Sarvapratana Mangalancha Save Jai Jaga Jiva Joni Vyaro Jagaguru Jagananda Jaganaho Jagabandhu Jai Jagat Piyamohaya Jai Suyanam Pavavatithaya Rana Vachimo Jai Jai Gurunanam Jai Omkaram Bindu Sanyakam Nityam Dhyayanti Yogina Tavedam Mokshadam Chaiva Omkaraya Namo Namah Ajnanadivirandhanam Jnananjalishalakaya Netramannmilitam Yena Tasmai Shri Gurave Namah Achintya Chintani Kalpasakine Vishuddha Sadbrahma Samadhishaline Dayarayati Dadaine Satam Namo Namah Shri Gurudeve Sudai Namo Namah Shri Gurudeve Sudai Namo Namah Shri Gurudeve Sudai Pratna Kami Savaji Save Jiva Kamandame Mitime Savakuresu Viramachanake Shivamastu Sarva Jagata Paraita Nirata Bhavantu Bhutaka Dosha Prayantu Nasam Sarvatra Sukhi Bhavatu જગતના સૌ જીવોનું કલ્યાણ થાવ એ ભાવના સાથે 12 નૌકા जीवाय खंडिय खलवणाय जीवाय जीवस्याय कम संयोग निवत्ये दुख रुवे दुख खानि दुखानुबंधे अनुत्तरकारी शास्त्रकार 444 ग्रंथना प्रणेता याकिनी महत्तरा धर्मसूनो आचार्य हरिभद्र श्री महाराज पंचसूत्र ग्रंथમાં સંસારનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. સંસાર કેવો છે? દુઃખરૂપ છે, દુઃખ ફલક છે, દુઃખાનુબંધક છે.
સંસારનું સ્વરૂપ જ દુઃખ છે. સુખ કહો કે દુઃખ બંને બંધન છે. સુખ પણ બંધન છે ને દુઃખ પણ બંધન છે, અને જે બંધન છે તે દુઃખ છે. જે મુક્ત છે તે સુખ છે, જે બંધન છે તે દુઃખ છે. આ બંધન શેના કારણે છે? આ દુઃખ શેના કારણે છે? સ્વાર્થના કારણે છે. જ્યાં જ્યાં સ્વાર્થ છે ત્યાં ત્યાં સંસાર છે, જ્યાં ત્યાં સંસાર છે ત્યાં ત્યાં સ્વાર્થ. મુક્તિ એટલે શું? તમને પૂછું, મુક્તિ એટલે શું? મોક્ષ એટલે શું? એક વાક્યમાં કેવું હોય તો મોક્ષનું વ્યાખ્યા શું કરી શકે? બોલો ને વિપિન. રાગ દ્વેષથી મુક્ત કોઈ કહેશે, કોઈ કશાયથી મુક્ત કહેશે, કોઈ કહેશે કર્મથી મુક્તિ એટલે મુક્તિ. જ્ઞાનીઓ કે જે સ્વાર્થથી મુક્તિ, એનું નામ મુક્તિ. કાલે મેં કીધું તો 18 પાપસ્થાનક સ્વાર્થમાંથી જન્મે છે. એટલે મૂળ છે, મૂળનો ઉચ્છેદ થાય એટલે સંસારનો ઉચ્છેદ. મૂળ જ નયું, મૂલમ નાસ્તિ કુતો શાખા. મૂળ જ નથી તો શાખા ક્યાંથી રહેવાની? શાખા નથી તો ફળ ફૂલ ક્યાંથી રહેવાના? આ સંસારરૂપી થડ, સંસારરૂપી વૃક્ષ, એના ઉપર ઉગેલા ફળ અને ફૂલ, આ બધું મૂળ છે તો છે ને. મૂળ છે સ્વાર્થ છે. આ સ્વાર્થને આપણે ઓળખવો છે. આજ સુધી એ તરફ આપણે દ્રષ્ટિ પણ કરી નથી, જોયું પણ નથી, ઓળખ્યો પણ નથી, જાણ્યો પણ નથી, સમજ્યો પણ નથી. સ્વાર્થને ખાલી સ્થૂળ સ્વરૂપે જાણ્યો જ. કોઈ પોતાના સ્વાર્થ માટે પ્રવૃત્તિ કરી લે, પોતાના કાર્ય માટે, તો કે આ સ્વાર્થી છે. એનું કામ હોય ત્યારે આવે છે, એનું કામ ન હોય તો દેખાતો જ નથી. એટલા પૂરતો આપણે કોઈને સ્વાર્થી કહે છે ને એટલા પૂરતો સ્વાર્થને આપણે ઓળખીએ છીએ, વધારે ઓળખતા નથી. સ્વાર્થ બહુ ઊંડો છે, કારણ કે મૂળ બહુ ઊંડા હોય. વડનું ઝાડ છે ને એનું મૂળ બહુ ઊંડું હોય. આ સંસાર છે ને કબીર વડ કરતાં પણ વિશાળ છે. તો કબીર વડના મૂળ કેટલા ઊંડા હોય, તો સંસારના પણ મૂળ ઘણા ઊંડા હોય. એનું મૂળ હોય તો માત્ર સ્વાર્થ છે, ને એને સ્વાર્થના મૂળ બહુ ઊંડા છે. એ સ્વાર્થને ઓળખવો પણ મુશ્કેલ છે. કાઢવો તો બહુ મુશ્કેલ છે, પણ ઓળખવો પણ મુશ્કેલ છે. અને સામાન્ય તે આ સંસારી જીવો નહીં, આ સંસારમાં રહેલા બધા જીવો એમ માને છે કે હું સ્વાર્થી નથી, બીજા સ્વાર્થી છે, હું સ્વાર્થી નથી. બરાબર ને રમેશભાઈ? એમ જ માને કે હું કંઈ સ્વાર્થી નથી, હું કંઈ સ્વાર્થ આચરતો નથી. બધા બાકી બધા આ સ્વાર્થી, આ સ્વાર્થી, આ સ્વાર્થી, આ સ્વાર્થી, બધા સ્વાર્થી. હું સ્વાર્થી નથી. દેખાતો જ નથી. જે દિવસે દેખાશે ને એ દિવસે કામ થઈ જશે. દુનિયાનો સ્વાર્થ દેખાય છે, આપણો સ્વાર્થ જે દિવસે આપણને દેખાશે ને તે દિવસે આપણું કામ થઈ જશે. ચોર છે ને, ચોર જોવાઈ જાય ને તો ભાગી, એ દેખાતો નથી ને એટલે ચોરી કરી શકે છે. જો દેખાવો થાય, લાઇટ થાય, અંધારું હોય તો ચોરી કરવા આવે. જો કોઈ લાઇટ કરી દીધું તો ભાગી જાય. એને ભય છે કે હું પકડાઈ જઈશ. તો પ્રકાશ થાય, જ્ઞાનનો પ્રકાશ થાય, તો એ પ્રકાશની અંદર જ પોતાનો સ્વાર્થ દેખાય. જ્ઞાનનો પ્રકાશ શેના માટે મેળવવાનો છે? પર પદાર્થને જોવા માટે નહીં, જાતને જોવા માટે. આપણે પરને જોવા માટે જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. આ જ આપણું મિથ્યાત્વ છે. ગુરુએ શિષ્યને દર્પણ આપ્યું પોતાની જાત જોવા માટે. એને આખા જગતની સામે દર્પણ મૂક્યું, અને જેની સામે દર્પણ મૂકીને આ દર્પણ એવું હતું એટલે એની અંદર દોષ હોય ને એ દોષ અંદર દેખાય.
કે આ તો ઊંટ દેખાય છે, ને આ તો ગધેડો દેખાય છે, ને આ તો કૂતરો દેખાય છે, ને આ તો કાગડો દેખાય છે. પછી થાકી ગયો, કંટાળી ગયો, પછી ગુરુની પાસે આવીને કે આ શું તમે આપ્યું? આખા જગતમાં જ્યાં જવું ત્યાં મને આવું જ દેખાય છે. પછી ગુરુએ કીધું, ભાગ્યશાળી, તું શું કરે છે? તું ઊંધું કરે છે, અવળું કરી રહ્યો છે. તારી જાતને જોવા માટે મેં આ દર્પણ આપ્યું છે. ગુરુએ શાસ્ત્ર આપ્યા, ગુરુએ શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. શેના માટે આપ્યું? આપણી જાતને જોવા માટે આપ્યું, ને એના દ્વારા આપણે જગતને જોઈએ છીએ. વ્યાખ્યાનમાં પણ જે કંઈ વાત થાય ને, એટલે આ પેલાને લાગુ પડે, આ પેલાને લાગુ પડે, આ પેલાને લાગુ પડે, મને કાંઈ ના પડે, હું તો ચોખ્ખો એકદમ. આવું થાય છે ને તમારા મનમાં. શાસ્ત્રના દર્પણમાં પોતાની જાત જોતા શીખો. શાસ્ત્ર એ દર્પણ છે ને, દર્પણમાં પોતાની જાતને જોવાની છે. હું કેવો છું? દર્પણમાં શું જુઓ? આ દર્પણમાં શું જુઓ? દુનિયાને જોવા પાછળ કોઈ ઉભેલું એ દેખાય, એને જુઓ કે તમારો ચહેરો જુઓ. હા, તમારા વાળ જુઓ, તમારો ચહેરો જુઓ. આમ દિવસમાં કેટલી વાર કાંસકો ફેરવે? આટલી મોટી ટાળ છે તો એ કેટલી વાર ફેરવે? ખામી હોય તો દેખાય. ખામી જોઈએ કે હા બહુ સરસ છે, રખવાનું એમ જોઈએ. દર્પણ એના માટે જ. આ શાસ્ત્ર એ દર્પણ છે. દર્પણ પોતાની જાતને જોવા માટે, ને જાતને જોયા પછી જાતને સુધારવા માટે જ. પોતાનો સ્વાર્થ પોતાને દેખાય. શાસ્ત્રો જે બતાવે છે એમાં આપણે આપણા સ્વાર્થને જોવાનો છે, શોધવાનો છે, ઓળખવાનો છે. દુનિયાને સ્વાર્થી કહેતા પેલા મારામાં કેટલો સ્વાર્થ પડ્યો છે એવું જોતો નથી. દુનિયાને સુધારવી મારા હાથમાં નથી, જાતને સુધારવી મારા હાથમાં છે. દુનિયાને સુધારવાનો ઝંડો લઈને ફરીએ છીએ, આપણી જાતને સુધારવાનો કોઈ પ્રયત્ન જ નથી. જે આપણા હાથમાં છે આપણે કરતા નથી, ને જે આપણે હાથમાં નથી એના માટે પ્રગટ સમય, શક્તિ બધું ગુમાવીએ છીએ, વેડફીએ છીએ. આપણી જાતને સુધારવી આપણા હાથમાંથી. રોજ થોડી 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 જાતને સુધારતા શીખો. રોજ થોડી, ઓછું વધારે નહીં. એકવાર પ્રયત્ન તો કરી જુઓ. સુરેશભાઈ કરશો ભાઈ? હે, આ જાતને અંદરથી સુધારવાનો એક પ્રયત્ન. 24 કલાકની અંદર સવારે પોતાની જાતને જોવાની, મારામાં કયા દોષ છે, કઈ ભૂલ છે, કઈ ખામી છે, કઈ કચાશ છે. આખો દિવસ એને સુધારવા માટેનો પ્રયત્ન કરવાનો. તમે પ્રયત્નમાં સફળ થાવ, અસફળ થાવ એની ચિંતા નહીં કરવાની, પ્રયત્ન ચાલુ રાખવાનો. તો થોડા 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 પણ સુધરતા 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 આપણે ઘણા બધા સુધરી જશે. અક્ષર સારા ન હોય ને તો શું કરે ખબર છે? પેલી સુલેખાવાળી આવે, હા બુક આવે, અંદર લખ્યો હોય ક, આમ લખ્યો હોય, પછી એની નીચે 1 2 3 4 5, હા એ ત્યાં પેલું આમ ટપકા ટપકા કરેલા હોય એ ઘૂંટવાના, ને એના જેમ જ લખવાનું, એના જેમ જ લખવાનું. પછી ખાલી ખાના આવે, એમાં જોઈ જોઈને એના જેવો ક લખવાનો. એમ કરતાં કરતાં એનો વળાંક જે છે બરાબર ક જેવો વળાંક એનો થઈ જાય. પણ જેને અક્ષર સુધારવાની ઈચ્છા હોય તેને થાય. એને એમ હોય કે મારે સુધારવા કે ના સુધારવા, શું ફેર પડે છે? આ અક્ષરો ક્યાં અક્ષરો હવે વંચાય છે ને કોઈને, ખોટી આ મહેનત શું કામ કરવાની? તો ના થાય. તમારી જાતને સુધારવાની તમારી ઈચ્છા છે તો એના માટેના બધા રસ્તા છે.
પણ તમારી ઈચ્છા નથી તો એક પણ રસ્તો નથી. હા, સદગુરુ એ કામ કરી શકે. તમારા મનમાં એની ઈચ્છા ઊભી કરાવી શકે કે મારે મારી જાતને સુધારવી છે. હા, એ જે તમારા મનમાં ઈચ્છા નથી ને, ઈચ્છા પણ સદગુરુ ઊભી કરાવી શકે. એનામાં એ તાકાત છે, રામે શક્તિ છે. અયોગ્યને યોગ્ય બનાવવાની તાકાત એનામાં છે, અપાત્રને પાત્ર બનાવવાની તાકાત એનામાં છે. આંધળાને દેખતા કરવાની તાકાત એનામાં છે. તો એ સ્વાર્થને આપણે જોવો છે, ઓળખવો છે. કાલથી આપણે જે વાત શરૂ કરી છે, ઘરે ગયા પછી વિચાર કર્યો તો ભાઈ કાલે જે વાત કરી એના ઉપર વિચાર ના કરી હતી કોઈ? એકાદ જણે પણ કરી હશે તો મને આનંદ થશે. કોઈ કરી હતી ભાઈઓમાં, બહેનોમાં? નહીં. અહીંનો અહીંયા મૂકીને જવાનું. તો શેના માટે સાંભળવાનું? શેના માટે? શેના માટે? બસ મારા શહેરને લાવ્યા છે ચોમાસું એટલે આપણે જવું જોઈએ, ના જઈએ તો ખરાબ લાગશે. એના માટે રાજુભાઈ किसके लिए सुनने का? कुछ तो विचार करो, एक तो विचारो, एक तो समझो. થોડી થોડી જાત સાથેનો વાર્તાલાપ, ઘરે ગયા પછી થોડો વાર્તાલાપ, જે કંઈ સાંભળ્યું એના વિશેનો વાર્તાલાપ, એની વિચારણા. શું કીધું આ વાત? સ્વાર્થ કેવી રીતે કહેવાય? મને કોઈ દુઃખ ન આપી આ સ્વાર્થ? મને બધા સુખ આપી આ સ્વાર્થ? આ શું વાત છે? આવું હોઈ શકે? આ તો મારા મનમાં પણ છે. આ તો બધાની ઈચ્છા હોય કે કોઈ મને દુઃખ ના આપે. પ્રાણી માત્ર ઈચ્છા હોય. નાનામાં નાની કીડીના મનમાં પણ એ ભાવ છે કે કોઈ મને દુઃખ ના આપે. તમે એનો રસ્તો રોકો તો એને ગમતું નથી. નાનો બાળક હોય તો પણ એને તમે દુઃખ આપો ને તો એવું ગમતું નથી. એટલે જ જ્ઞાનીએ કીધું આ સ્વાર્થ દરેક જીવની અંદર ઘર કરીને રહે. કોઈ જીવ બાકી નથી. એક જીવ વનસ્પતિ પણ હોય છે ને, તેને વચ્ચે પથ્થર આવશે ને તો એને ગમશે નહીં, પછી એનો રસ્તો એ નવો બદલશે. એ માણસ જેવું નથી કે પથ્થરને તોડવાનો પ્રયત્ન કરશે, એવું નહીં કરે. માણસ તો વચ્ચે આવે એને ફેંકી દેવાનો, ઉખાડી નાખવાનો. મારી વચ્ચે કોઈ ના આવવું જોઈએ કે હા હું સારું કરું કે ખોટું કરું, ક્યાંય પણ વચ્ચે કોઈ ના આવવું. બીજો આપણા મનમાં છે મારા કામમાં કોઈ દખલ નહીં કરવી જોઈએ. હા, ઘણા તો વહીવટ કરવા આવે ને, સાહેબ જોડો હું સંભાળો ખરો, હા, પણ કોઈનું ઇન્વોલ્વમેન્ટ ના જોઈએ, કોઈના ડખા ના જોઈએ, કોઈ વચ્ચે ના જોઈએ તો હું સંભાળું કે ના ભાઈ. હા, તો શું બોલે છે? તને કઈ ભાન છે? આ ડખો છે. ઉલટું એમ કેવું જોઈએ બધા, હા મારી જોડે બધા રે, એકથી ઝાઝા ભલા, ઝાઝા હાથ રળિયામણા. ઉલટું સારું કામ થશે, હું જાગતો રહીશ. એ ખોટું કરતો હોઈશ તો અટકીશ. होता है ना ऐसा? हाँ, कई लोग मुझे ऐसे मिले, उसको तुम सूचना भी दो ना तो उसको नहीं रुचता है. अरे मेरे काम में मैं इतने साल से करता हूँ, तो कौन आया नहीं आना? किसी ने तुझे सूचना दी है, कुछ दूसरा तो कुछ नहीं कहा है. तू शांति से बात कर, शांति से सुन. तेरी भूल हो गई तो
सुधार ले, नहीं है तो कह के भूल नहीं है। कितना अहम, ये सब अहम की लीला है। और हम भी स्वार्थ है, वो भी स्वार्थ है। મને કોઈ નડવું ન જોઈએ, મને કોઈ વચ્ચે આવવું ન જોઈએ, મારા કામમાં કોઈ દખલ કરવી ન જોઈએ। ઘરમાં પણ સાસુ વહુને કંઈક કહે ને કે આમ બરાબર નથી તો વહુનું મોઢું ચડી જાય, વહુ સાસુને કહે તો સાસુનું મોઢું ચડી જાય। મને કેવા આવી છો તો આટલા વખતથી કરું છું, હે મને ખબર છે તારા કરતાં જાજી દિવાળી જોઈ છે કે હોળી જોઈ છે। હા, હોળી જોઈ હોય ને એ જ હોળી કરે ઘરમાં, દિવાળી જોયું હોય આવું ના કરે। આમ ડગલે ને પગલે આ વાત બધી જ જગ્યાએ આપણને નડી રહી છે। કોઈ યાદ કરાવે ને તે પણ આપણને ગમતું નથી। યાદ કરાવે ને ભાઈ પ્રભાવના બરાબર કરી લેજો। હા, महेंद्र भी ने क्या बोला ना, हाँ मैं तो रोज करता ही हूँ ना, बोलने की क्या जरूरत है तुझे। अला भाई याद करा है, हाँ मुझे मालूम है, सब कुछ मालूम है, इतने में तो कितना उड़ जाता है। ये क्या है? मानस नहीं आपे साचे को, आ मानसाई नहीं, आ मानवता नहीं, आ सज्जनता આપણામાં નથી। સજ્જનતા હોવી જોઈએ। પેલા સજ્જન બનો, પેલા તો માણસ બનો, માણસમાંથી સજ્જન બનો, અને સજ્જનમાંથી પછી જૈન બનવાની વાત તો પછીની છે, દૂરની છે। ત્રીજા નંબરે થર્ડ સ્ટેજ આવે, પહેલા તો હે માનવી તું માનવ થાય તો ઘણું। માણસમાં માણસાઈ જ નથી તો ક્યાંથી આવવાનું? માનવતા જ નથી। પછી સજ્જનતા આવશે ને પછી જૈન આવશે ને પછી શ્રાવક આવશે। વાતો મોટી મોટી કરવી છે ને પાયાના ઠેકાણા નથી। પાયો મજબૂત જોઈએ। બધી જ જગ્યાએ વિચાર આપણને નડી રહ્યો છે, છતાં આપણે એમ માનીએ છીએ કે બીજા મને નડે છે। કોઈને નડતું નથી। આપણો વિચાર, આપણો ભાવ, આપણી માન્યતા, આપણી ઈચ્છા એ આપણને નડી રહી છે। કોઈ બીજું નડતું નથી। આપણે જે માન્યતા નક્કી કર્યું છે કે આમ થવું જોઈએ ને આમ ના થવું જોઈએ ને આ જ થવું જોઈએ ને આવું ના જ થવું જોઈએ ને બીજાએ મને આમ જ બોલા, બિપિન ભાઈ કહીને જ બોલાવવા જોઈએ। બિપિન, મેં બિપિન નહીં, मैं બિપિન ભાઈ। જોજો ડગલે ને પગલે બધા પાસે આપણી આવી અપેક્ષાઓ છે। દરેક પ્રકારની અપેક્ષા છે। અપેક્ષાના મૂળમાં જ મને દુઃખ થાય તેવું કોઈએ કાંઈ કરવું જોઈએ નહીં। સવારે પક્ષાલ કરતા હોય ક્યાં ગયા કોકિલાબેન પક્ષાલ કરતા કોઈ આવીને કરી લીધા ને તો જંકારા ચાલુ થઈ જાય। હું રોજ કરું છું ભગવાન, ને કોણ આવી ગયું મને પૂછી આવીને કોણે કરી દીધો? અરે તારા ભગવાન છે, આ નામ તમારું દઉં છું, આ વાત બતાવી છે। કેમ કરી લીધું? પેલો પક્ષાલ મારે કરવાનો છે। કોઈ આવ્યું, કોઈએ કર્યું, પ્રેમથી કરવાનું એ કરે છે, બહુ સારું, સરસ। તું આવી ગયો, લે ભાઈ પહેલા તું કર। હું તો રોજ કરું છું। बोलना नहीं किसी को, ये सबकी बात है। पहले महीने बोला, नहीं तो आपको नुकसान होगा। किसी की तरफ आंगली मत उठाओ,
उंगली उठाना वाला खुद की तरफ, 4 उंगली खुद की तरफ है, वो 4 बार दोषित है। हमको उंगली उठाना बहुत आता है, बहुत आता है, ये ऐसा, ये ऐसा, ये ऐसा। खुद को देखो, मैं कैसा हूं। हम भी उसमें ही है, हम भी वही करते हैं। આપણે પક્ષાલ કરતા હોય ને કોઈ વચ્ચે આવી જાય આમાં, હે હું કરું છું કોઈ પણ બાબતમાં એટલા બધા બાંધી દીધા છે ખ્યાલો મગજમાં, બસ મારું બધું બરાબર થવું જોઈએ, મારું સચવાવું જોઈએ, એમાં કોઈ વચ્ચે આવું નહીં જોઈએ। પેલો હોય ને કે મારી થાળી સચવાય ને પાછી જે થવું હોય તે થાય કે પેલું આપણે સ્વામી વાત્સલ્યમાં જમી લેવાનું, પછી જે વધવું હોય તો વધે, ઘટવું હોય તો ઘટે, આપણે શું જ કે પછી ઘટી ગયું તો એ જાણે। પેલો તો વિચારે કે ના ના પેલા બધાને જમાડી દેવાના, પછી આપણે જમવાનું, ભલે નહીં વધે તો ચાલશે, આપણે પૂરીને દાળ ખાઈ લઈશું, પૂરીને શાક જે વધ્યું હશે ખાઈ લઈશું। બીજાનો વિચાર, બીજાનો વિચાર આપણને આવતો, આંબિલ કરીને તો પણ આમ પોતે જાતે થાળી લઈને બેસી ગયા। એમ નહીં કે બીજા આંબિલ કરવા બેઠા છે એને પહેલા પીરસી લઈ પછી આપણે બેસીએ। આ બધી જગ્યાએ સ્વાર્થ। હું એવી જગ્યાએ બેસું કે મને ગરમ ગરમ મળે। જોજો આ બધા વિચાર આપણા મનની અંદર એટલા બધા, એક એક દાખલો એટલામાં જ આપું છું, તમને ખ્યાલ આવે। સંસારમાં પણ એવું કરે છે ને ધર્મમાં પણ એવું કરીએ છીએ। હું બરાબર પંખા નીચે બેસું એટલે મને હવા આવે, હું બારી પાસે બેસું એટલે હવા આવે, સુધી અંબારી બારના બેની હવા આવે ને બેસી એટલે મજાની ઊંઘ આવે। આમ કાલથી આગળ બેસાડવા, દરેક જગ્યાએ જોજો, તીર્થયાત્રા કરવા જાવ ત્યાં શું થાય? પાલીતાણા ગયા, શંખેશ્વર ગયા, મવડી ગયા, નાકોડા ગયા, મારે 9 વાગે પૂજા થઈ જવી જોઈએ। આપણી થઈ ગઈ, આમ મજા આવી ગઈ, છેલ્લી પૂજા મારે 9 વાગે થઈ, પછી તો બધાને જમણા અંગે થઈ। હું કેટલો ભાગશાળી, કે મારું કેટલું પુણ્ય, શું પુણ્ય, ધૂળ પુણ્ય ધોઈ નાખ્યું તે, આવું વિચારીને તે પુણ્ય ધોઈ નાખ્યું। તારી પાછળની ને ચિંતા ન કરીને એના કારણે તારું પુણ્ય ધોવાઈ ગયું। તને વિચારે આવો જોઈએ કે મારી પાછળ 100 જણા હતા, બચારા 9 વાગે પૂજા કર્યા વિના રહી ગયા, કેવા ભાવથી આવ્યા હશે, કેટલા દૂર દૂરથી આવ્યા હશે, એને બચારાને ન થઈ, અને તને તારો જ વિચાર આવે છે, બસ મારું થઈ ગયું। આનું નામ જ સ્વાર્થ છે। પોતાના સિવાયનો આગળનાનો વિચાર ને પાછળનાનો વિચાર, વચ્ચે લાઈનમાં ઘૂસી જવાનું। ઘૂસતા તો બહુ આવડે વાણિયા, અને પછી પક્ષાલ થઈ જાય એટલે ખુશ થવાનું, જો આપણો નંબર લાગી ગયો પક્ષાલમાં, પણ તારા કારણે તારી પાછળના પક્ષાલ વિના રહી ગયા, એનું પાપ તને લાગ્યું, પુણ્ય ના બંધાયું। તારો પક્ષાલ થયો, એનું પુણ્ય તને નથી બંધાયું, તને પાપ લાગ્યું। એ આપણને દેખાતું નથી। ધર્મના ક્ષેત્રની અંદર આવ્યા પછી પણ આ જ સ્વાર્થ, આ જ અહંકાર, સંસારમાં કરેલા પાપો ધોવાને માટે ધર્મ ક્ષેત્ર છે,
અને ધર્મ ક્ષેત્રમાં એ પાપ કરશો તો એ દુઆ ક્યાં જશો? નિકાચિત થઈ જશે, ગાઢ થઈ જશે, ભવો ભવમાં નહીં છૂટે, ભવો ભવમાં. સમજો, થોડું સમજો, થોડું ફેરફાર કરવાની જરૂર છે. આ ખુરશી માટે આ પર્યુષણ આવે ને પેલા ખુરશી રોકી દે. બસ મને ખુરશી મળી ગઈ નહીં, બસ બસમાં બેસે, ટ્રેનમાં બેસે તોય કે મારી જગ્યા મને મળી ગઈ નહીં, મને સારી જગ્યા મળી ગઈ નહીં. અને ભૂલે ચૂકે કોઈ આવી ગયો હોય ને એની જગ્યા ઉપર તો શું થાય? શું થાય ત્યાં? ત્યાં તમે જૈન દેખાવ ખરા કે આ જૈન છે, આ પીળા ચાંદલાવાળા છે? कौन है तुम? मेरी जगह पर बैठ गए, मैंने पैसा दिया है, देखो ये टिकट. हाँ, उठो उठो यहाँ से, खड़े हो जाओ. ये જ વાત શાંતિથી થઈ શકે છે? થઈ શકે કે નહીં? ભાઈ જરા જોઈ જુઓ ને તમારી ટિકિટ. આ જગ્યા મને મારી લાગી છે. આમ તો ટિકિટમાં આ નંબર છે, 105 નંબર મારો છે. કદાચ તમારી ભૂલ થઈ ગઈ છે. તમારી હોય તો આપણે જોઈ લઈએ, તમારી હોય તો હું બાજુમાં બેસી જઈશ. આવી રીતે ધીરેથી વાત થઈ શકે કે ન થઈ શકે? હળવાશથી થાય કે ન થાય? જૈનત્વ આમાં છે. જૈન છે ને બધી જગ્યાએ જુદા પડવા જોઈએ, આ રીતે જુદા પડવા જોઈએ. આમ શરમ આવે અમને. આવું થાય ને ત્યારે શરમ આવે. આમ એવું થવું જોઈએ. રિક્ષામાં બેઠા, 18 રૂપિયા થયા, તમે 20 રૂપિયા આપ્યા, હવે 2 રૂપિયા પાછા નહીં લેવાના. પેલો આપે ને તો કે રાખ, तुम्हें ना 18 हुआ है, 2 रुपया तो रखो. क्यों? मैं जैन हूँ ना इसलिए ऐसा करता हूँ. એને શું કહેવાનું? હું બિપિન ટાણાવાળો છું એમ નહીં કહેવાનું. હું જૈન છું ને એટલે આવું કરું છું. આ જૈનત્વની છાપ એ બધાના મનમાં એવી ઉપસશે કે કોઈ પણ પછી પીણા ચાંદલા વાળો કે જૈન આવશે ને પહેલા એની રિક્ષામાં બેસાડશે. જૈનો બહુ સારા હોય છે. એ શાકવાળી પાસે શાક લીધું ને 3 રૂપિયા વધારાના પાછા આપે ને એને પાછા હાથમાં. તમારે માટે નહીં, તમને તો તકલીફ પડે. 3 રૂપિયા માટે ઝઘડો કરે ને પાછા આપી દો. એકવાર હોટલમાં જાઓ, કેટલો ખર્ચો થાય? એકવાર તમે 4 જણા 5 જણા હોટલમાં જાઓ જમવા માટે, કેટલા રૂપિયા બેસે? 500 રૂપિયા, 1000 રૂપિયા, હે 3-4 હજાર એકવાર જમવાના. અલગ અલગ જગ્યા. તમે તો સારી હોટલમાં જાઓ ને. હા, એટલે સારી હોટલમાં જાઓ. મારું તો હાર્ટ બેસી જશે. આ સાંભળીને હાર્ટ બેસી જશે મારું. हाँ 80 रुपया ज्यादा. एक टाइम भोजन करने घर के 4 आदमी 5 आदमी जाते, 5000 रुपया लग जाए. और यहाँ साल भर का 5000 भरना है तो बहुत लगता है. इतने क्यों? ये 1500 क्यों भरने का है? और वहाँ ऊपर से वो टिप दे के आते हैं. वो आप 100-200 रुपया उसको टिप दे के आते हैं. यहाँ टिप दिया क्या? सब स्टाफ को टिप दिया सबने. हाँ, कोई देते. पर्यूषण गया, पूरे पर्यूषण गए, अपने सब स्टाफ का उपयोग किया.
आप यहाँ अच्छी तरह रहते, अच्छी तरह बैठते, क्यों यहाँ सब साफ सफाई होता है, ये जाजम लगाते, ये सब पाटला सब लगा देते, कुर्सी लगा देते, उठाते भी नहीं हम। यहाँ से उठने के बाद कुर्सी उठाते भी नहीं, वो भी वो लोग उठाते। यहाँ तो करते हैं वैसा, हमारे वहाँ भी वैसा ही करते लोग। वहाँ थे जो नीचे नहीं बैठ सकते तो कुर्सी ला करके बैठते, हाँ, फिर खड़े होके चले जाते, कुर्सी वहाँ ही पड़ी रहती है, हमको कुर्सी रखनी पड़ती है। नहीं, गुरु भगवान के पास गए, वहां तो हम इतना विवेक रखे, वो भी हम नहीं रखते। ये सब आपकी इतनी सेवा कर रहे हैं, क्या आपको इच्छा नहीं होती कि परिवेशन के बाद कुछ उनको टिप तो कुछ देवे? काम सब लेना है उनके पास, अच्छे से अच्छा लेना है। संग पगार देता है ना, संग देता है, काम तुझे करवाना है और संग पगार देता है। बहुत दुख होता है मुझे। एक बार होटल में जाओ तो क्यों होटल में जाते हो? पेट बिगाड़ने का, शरीर बिगाड़ने का, मन बिगाड़ने का, सब बिगाड़ने का, कुछ होता नहीं। एक नियम करो, होटल में खाना है तो खाओ, जहाँ बनता है वो देखने के बाद में खाओ। जो भी बनता है, जहाँ भी बनता है, जैसा भी बनता है, पूरा देखो, देखने के बाद में खाना है तो खाओ। मना इसलिए तो बोल रहा हूँ कि देखो पहले। एक साग भाजी भी आप देख के लेते हो, हाँ, वैसे नहीं ले लेते आप। ये खाना खाते हो, सामने से इतने पैसे देते हो और देखने नहीं देते। उसको बोल दो कि मुझे देखने दो तो हम खाएंगे, नहीं तो नहीं खाएंगे। सब कुछ बिगड़ा हुआ, सब कुछ। और गांव से लाइन में खड़े रहते इससे, आधा घंटा रहा देखते, वेटिंग, शनिवार रविवार तो एक घंटा। और यहाँ राह देखने की होती है तो यहाँ नहीं देखते। ऐसे संसारी जीव कैसे, पूरे संसार रसिक आत्मा, ज्ञान ने उन्हें उनके लिए शब्द, संसार रसिक आत्मा, संसार के रस वाले, धर्म के रसिक नहीं है। वहां सब कुछ चलता है। वहां भी आपकी इच्छा तो यही होती है कि मुझे दुख नहीं होना चाहिए, मुझे सुख मिलना चाहिए। सब जगह ज्યાં જુઓ ત્યાં એક જ વાત, तीर्थ यात्रा करवा जाओ त्या कई भोजनशाला पसंद करो તમે? हाँ, જ્યાં સારું ભોજન હોય મેનુ જુઓ પહેલા, हाँ, ક્યાંનું મેનુ સારું છે, એમાં પણ શું થયું? મને સુખ મળવું જોઈએ, મને ભોજનનું પૂરું સુખ મળવું જોઈએ। જ્યાં મળે ત્યાં હું જાઉં, જ્યાં શુદ્ધ છે, જ્યાં ચોખ્ખું થાય છે, જ્યાં જૈનાપૂર્વક થાય છે। હા, આ ધર્મની બાબત કોઈ દિવસ વિચાર ના કરી, ત્યાં પણ ધર્મ કરવા જાઓ છો ત્યાં? ચલો હોટલમાં તો વિચાર ન કરો, ભોજનશાળામાં તો તમે વિચાર કરો। અહીંયા બધું પાણી ગળીને વપરાય છે, અહીંયા જૈનાપૂર્વક સાસ થમારાય છે। એવી ભોજનશાળામાં મારે જવું છે, યાત્રા કરવા આવ્યો છું તો ये धर्मशाळाમાં પાપ ઓછું લાગે, એ ધર્મશાળામાં મારે ઉતરવાનું। એસી વાળી રૂમમાં પાપ વધારે લાગે એટલે મારે નહીં ઉતરવાનું। પાપ ધોવા માટે જઈએ છે ને, તો ત્યાં એસી રૂમ શા માટે? હોટલમાં એસી રૂમ ચલો તમે જાણો। ધર્મ કરવા ગયા છે, યાત્રા કરવા ગયા છે। યાત્રા તે બાબા સ યાત્રા, જે પાપથી રક્ષણ કરે, પાપથી બચાવે તેનું નામ યાત્રા। પાપ ધોવા માટે ગયા છે, ત્યાં પાપ બાંધવાના।
શા માટે? વિચાર જ નથી આવતો, ધર્મનો વિચાર જ નથી આવતો. વધુ ને વધુ આપણી સગવડતાનો વિચાર છે. આ સગવડતાથી એવા આજે ટેવાઈ ગયા છે, એટલે અગવડતા વેઠવાની કોઈ તૈયારી જ નથી. જે મને અગવડતા ન પડે, આ પણ મને દુઃખ ન આવે, એ જ વિચાર છે. મને બધી સગવડતા મળે, એમાં પણ મને સુખ મળે, એ વિચાર છે. મને બધી સગવડતા મળવી જોઈએ. કઈ ટ્રેન પસંદ કરો? અહીંથી મુંબઈ જવું હોય તો કઈ ટ્રેન પસંદ કરો? જેમાં તમને સગવડતા મળે એ ટ્રેન. એવો વિચાર આવે કે રાત્રિ એ ટ્રેન ચાલશે આખી રાત, તો કેટલા જીવોની હિંસા થશે, એમાં મારે નથી જવું. રાતના જીવોની ઉત્પત્તિ વધારે હોય અને રાત્રિ આ સડસડાટ ફૂલ સ્પીડે ગાડી ચાલશે ને આ ગાડી 5 કલાકમાં પહોંચાડી દે, આપણે આમાં જઈએ. આ ગાડી 6 કલાકમાં પહોંચાડી દે, આમાં આપણે જઈએ. માત્ર આપણી સગવડતાનો વિચાર, ક્યાંય ધર્મનો વિચાર આવતો નથી આપણે. આ જીવનના કેન્દ્રમાં ધર્મ નથી, એ બતાવે છે. જીવનના કેન્દ્ર માત્ર તમારી જાત છે. ધર્મ પામેલો જીવ. આપણે ધર્મ માત્ર કરવાની વાત સમજ્યા છે. ધર્મ કરવાનો, ધર્મ કરવા માટે નથી, ધર્મ પામવા માટે. ધર્મ કરનારા જીવો જુદા છે ને ધર્મ પામનારા જીવો જુદા છે. ધર્મ પામેલા જીવો છે દરેક જગ્યાએ ધર્મનો વિચાર કરશે. ઘરે કયું શાક બનાવવું એમાં પણ ધર્મનો વિચાર કરશે. મને જે ભાવે તે શાક નહીં, જેમાં જયણા સચવાય તે શાક, જેમાં હિંસા ઓછી થાય તે શાક, જેમાં પાપ ઓછું લાગે તે શાક. સમજાય છે મારી વાત? સંસારમાં રહીને પણ પાપ કઈ રીતે ઓછા બાંધવા તેની વિચારણા થવી જોઈએ. એવું કેવું જીવન જીવું કે ઓછામાં ઓછા પાપથી હું જીવી શકું. આ ભાવ તમારા મનમાં ઉત્પન્ન થયો ને પછી જે કઈ પ્રવૃત્તિ થશે ને એ ભાવને અનુરૂપ થશે. પણ એ ભાવ જ આવતો નથી. માત્ર સગવડતાનો વિચાર, માત્ર અનુકૂળતાનો વિચાર, મને તકલીફ ન પડવી જોઈએ તે વિચાર. બસ રાત્રે આપણે સૂઈ જઈએ, 11 વાગે સૂઈ જઈએ, સવારે તો મુંબઈ આવી જાય, હા, ખબર ના પડે. ને સગવડ છે પૈસાની તો કે ફ્લાઇટમાં પહોંચી જઈએ. ફ્લાઇટમાં કેટલી વિરાધના થશે. ફ્લાઇટમાં જવાનું હોય, બસમાં જવાનું હોય, ટ્રેનમાં જવાનું હોય ને ગાડી લઈને જવાનું હોય. 4 વિકલ્પ તમારી પાસે છે. 5મો હોય તો કહો. ખરોખર હેલિકોપ્ટર, હા, પછી પ્રાઇવેટ વિમાન, ખરા ને? આ બધા વિકલ્પો તમારી પાસે. સગવડતા છે તો તમે સગવડતાનો વિચાર કરશો. આપણે ફ્લાઇટમાં પહોંચી જઈએ તે વખતે તમને ધર્મનો વિચાર આવવો જોઈએ કે શેમાં વિરાધના ઓછી થાય. આ 4માં, ફ્લાઇટમાં, પ્રાઇવેટ ગાડીમાં, ટ્રેનમાં કે બસમાં શેમાં વિરાધના ઓછી થાય? શેમાં ઓછી થાય હું તમને પૂછું? હે? 4માં ઓછી શેમાં ને વધારે છે? ટ્રેનમાં ઓછી થાય. એક તો વેચાઈ જાય, સંખ્યા વધારે, પાટા ઉપર જ ચાલવાનું. બસ તો રોડ ઉપર ચાલવાની, સંખ્યા ઓછી અને પાટા ઉપર એ વિરાધનાની શક્યતા ઓછી. લોકો આજે પર્યાવરણ માટે પણ એમ કે છે કે જે કંઈ આવા સાધનો હોય એનો ઉપયોગ કરો, પ્રાઇવેટ સાધનનો ઉપયોગ ન કરો પર્યાવરણની રક્ષામાં. કે બસ મળે છે તો બસમાં જાઓ, BRTS મળે છે તો BRTSમાં જાઓ. હા, કે જે કંઈ સરકારી સાધનો છે બધાની સાથેના એનો ઉપયોગ કરો.
ભગવાન તો આપણા ધર્મ માટે કહે છે, હિંસાને અહિંસા માટે કહે છે. આપણી પાસે છન્નમ છન્ના છે ને તો આપણને કોઈ વિચાર નથી આવતો. હા, એક પૈસાનો વિચાર આવે, આમાં બસમાં પૈસા વધારે લાગે, ટ્રેનમાં ઓછા લાગે, ચલો આપણે ટ્રેનમાં જઈએ. જે કરશે તો એ વિચાર ના કરશે, બાકી સગવડતાનો વિચાર કરે. ધર્મનો વિચાર દરેકમાં વચ્ચે આવે. કોઈ પણ વસ્તુ એ દરેકમાં ધર્મનો વિચાર આવવો જોઈએ. જમણવાર કરવો છે તો પણ એવો જમણવાર કરું કે જેમાં ઓછા આરંભ સમારંભથી મારો જમણવાર થાય, ઓછી હિંસા થાય. એવું કયું મેનુ તૈયાર કરું? મેનુ તૈયાર કરતી વખતે તમારા લગ્નનું હોય, સગાઈનું હોય, હા, કોઈ પણ વાસ્તુનું હોય, કોઈ પણ જમણવાર હોય. એવું નહીં કે ધર્મનો સ્વામી વાત્સલ્ય તો એમાં જ વિચાર કરે, બધામાં વિચાર કરે. પહેલાના તમારા વડીલો કઈ કંજૂસ નતા, એ ધર્મી હતા. એટલે સ્વામી વાત્સલ્યના મેનુ ફિક્સ કરેલા હતા દરેક જગ્યાએ. શેના માટે? કંજૂસાઈ હતી, એ તો 5 પકવાન કરી શકે એમ હતા. અને એવો ભાવ પણ હતો, એવી ઉદારતા પણ હતી. પણ ના, આરંભ સમારંભ ઓછા કરવા પડે, માટે આ મેનુ નક્કી. અમદાવાદમાં તમે કોઈ પણ જગ્યાએ પ્રોપર અમદાવાદીને જાઓ તો સ્વામી વાત્સલ્યનું મેનુ નક્કી. દૂધપાક પૂરી, હા, કેળાવડા, ટિંડોરાનું શાક, મગની છૂટી દાળ, કઢી ભાત, પાપડ, મેનુ ફિક્સ, કોઈ ફેરફાર નહીં. દરેક જગ્યાએ તમારા રાજસ્થાનમાં એ રીતે હશે, સૌરાષ્ટ્રમાં એ રીતે લાડવા ગાંઠિયા ફિક્સ, વાલચણા, ખમણ, કઢી ભાત પૂરું. આજે તો એવું મેનુ કરે તો લોકો બોલે કે દેખો ये मेनू किया, ऐसा किया, ऐसा किया. तू धर्म को समझना, धर्म की समझ नहीं है तेरे में, इसलिए ऐसा बोल रहा है. धर्म के निमित्त कार्य करना है तो धर्म से करो. और संसार में भी आपका मेनू जब बनाओ तब धर्म के हिसाब से भी विचार करो. धर्म क्या कह रहा है, कैसा मेनू होना चाहिए. आज भी है. હમણાં જ મારા ભાવનગર વાળા એક બે મુંબઈમાં જ લગ્ન કર્યા. સુખી છે, શ્રીમંત છે, સારી રીતે ઠાઠમાટથી કર્યા. પણ એનું મેનુ બધું બનાવ્યું જૈન હિસાબનું, એટલે કોથમીર પણ નહીં. આ બધું શું કહેવાય, પેલું પનીર ને ચીઝ ને પનીર ને આ કશું નહીં. થઈ શકે એ બધું થઈ શકે જ. માત્ર તમારા મનમાં એક ભાવ ઉત્પન્ન થવા જોઈએ કે મારે મારા ધર્મને શોભે તેવું કરવું છે, મારા ધર્મને બાધા આવે તેવું કશું કરવું નથી. એવા કરનારા આજે પણ છે, ઉભા છે. મૂળમાં છે ને આપણે સારું લગાડવું છે, અચ્છા લગના છે. કેમ ગણપત બધા સગાવાલા આવ્યા હોય, આમ ક્યાંથી ને ક્યાંથી આવ્યા હોય, તો આવું બધું કરીએ તો ક્યાં સારું લાગે, ચકાચક લાગે. મારા પ્રબોધ દાદાની ભાષામાં કહીએ તો ચકાચક. બધામાં ધર્મ વચ્ચે આવવું જોઈએ. આ ધર્મ વચ્ચેથી નીકળી ગયો છે અને માત્ર તમારી જાત રહી છે, માત્ર તમારો સ્વાર્થ રહ્યો છે, માત્ર તમારું સારું લગાડવાની, સારું દેખાડવાની જ વાત છે. સારું બનવાની વાત નથી, સારું દેખાડવાની વાત છે. સારું દેખાડવા માટે જેટલું કરીએ છીએ ને એના 10% પણ સારા બનવા માટે મહેનત કરીએ ને તો ક્યાંના ક્યાં પહોંચી જઈએ. પણ સારા બનવા માટે આપણી મહેનત નથી, સારું દેખાડવા માટેની મહેનત છે. બસ એકવાર સારું દેખાડી દીધું, કામ પૂરું થઈ ગયું. આ સારું દેખાડવા પાછળ પણ ભાવ આ જ છે. એટલે મને દુઃખ ન મળે ને મને સુખ મળે, આ સ્વાર્થ.
એટલો બધો અંદર પેસી ગયો છે. આ અર્થ ધ્યાન છે, આ અધર્મ છે, આ પાપ છે. જે ક્ષણે ક્ષણે આર્ત ધ્યાન કરી રહ્યો છે ને આર્ત ધ્યાનના કારણે અશુભ કર્મ બાંધી રહ્યો છે, પાપ કર્મ બાંધી રહ્યો છે. સમયે સમયે 7 પ્રકારના કર્મ બંધાય છે એમ શાસ્ત્રકારો કહે છે. આયુષ્ય સિવાયના 7 પ્રકારના કર્મ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય, વેદનીય, નામ ને ગોત્ર, આ 7 કર્મ જે બંધાય છે આના કારણે અશુભ કર્મ બંધાય છે. પ્રવૃત્તિ શુભ હોવા છતાં પણ આપણી વૃત્તિ અશુભ છે. એના કારણે પ્રવૃત્તિ શુભ હોવાથી બંધ શુભ થશે, પણ વૃત્તિ અશુભ છે એટલે અનુબંધ અશુભ પડશે. પરંપરા અશુભની ઊભી થશે. આ વૃત્તિને સુધારવાની જરૂર છે. પ્રવૃત્તિ સુધારવી સહેલી છે, વૃત્તિને સુધારવી અઘરી છે. પ્રવૃત્તિ ધર્મ સહેલો છે, વૃત્તિનો ધર્મ અઘરો છે. પ્રવૃત્તિ ધર્મ હજુ લાવી શકાય છે, વૃત્તિનો ધર્મ લાવવો. આ બેની સામે, આ બે આર્થ ધ્યાનની સામે બે ધર્મ ધ્યાન, આ બેને દૂર કરવા હોય તો એનો ઉપાય આ છે. આ રોગ છે, આ ભવ રોગ છે, આ સંસાર રોગ છે. આ બંને આ રોગને મટાડવો હોય, આ કેન્સર કરતા ભયંકર રોગ છે. કેન્સર તો હજુ સારો, ટીબી હજુ સારો, એના કરતા ભયંકર રોગ છે. કેટલા ભવો વધારી દે, કેટલા ભવો, અને બધા અશુભ ગતિના, તિર્યંચ ગતિના, નરકના ભવો વધી જાય. આપણે ભવ જો ઘટાડવા હોય, ભવને જો દૂર કરવા હોય તો ભાવ સુધારવા પડે. ભાવ બદલાય એની પહેલા ભાવ બદલાઈ જવા જોઈએ. આ ભાવ ક્યારે પૂરો થશે ખબર નથી. આ ભાવ બદલાય એની પહેલા આપણા ભાવ બદલી કાઢવા ને ભાવ બદલવા હોય તો આત્મધ્યાનની જગ્યાએ ધર્મ ધ્યાન લાવવું પડે. બરાબર. શાસ્ત્રો એક સરસ વાત કરે છે, જે રીતે કર્મ બાંધ્યા હોય એનાથી વિરુદ્ધનું કાર્ય કરીએ તો કર્મ છૂટે. કોઈને મારવાથી કોઈની જોડે આપણો દ્વેષ ઊભો થયો છે તો એને પંપાડીએ તો એ દ્વેષ દૂર થાય. કોઈને ગાળ બોલવાથી એની જોડેનો સંબંધ આપણો બગડ્યો છે તો એની જોડે મીઠા શબ્દો બોલીને એને બાપા કહીને આપણે કહીએ તો આપણો એ સંબંધ પાછો સુધરી જાય. કોઈની પાસેથી પૈસા લીધા છે, આપણે પૈસા પાછા નથી આપ્યા, એના કારણે સંબંધ બગડ્યો છે, તો એ સુધારવા માટે શું કરવું પડે? તમે એને જમવા બોલાવો તો સુધરી જાય, તમે એની પ્રશંસા કરો તો સુધરી જાય, તમે એની વાહવા કરો તો સુધરી જાય. તો શું કરવું પડે? પૈસા પાછા આપવા પડે. જે કર્યું છે એની સામેનું કરો તો જ સુધરે. તમે પૈસા પાછા આપો તો સંબંધ સુધરે. એવી રીતે કર્મનો સિદ્ધાંત પણ એવો જ છે. તમે જે કર્મ જે ભાવથી કર્યું છે એની સામેનો ભાવ કરો તો જ તમારું એ કર્મ છૂટે. તમે એ ભાવથી કર્મ બાંધ્યું છે કે મને કોઈ દુઃખ ન આપે અને મને કોઈ પ્રકારનું દુઃખ ન પડવું જોઈએ, એની સામેનો શુભ ભાવ કરો કે મારે કોઈને દુઃખ આપવું નથી, મારા કારણે, મારા થકી કોઈને દુઃખ થવું ન જોઈએ. મારા વર્તનથી, મારા વચનથી કે મારા વિચારથી મારે એવું વચન પણ બોલવું નથી કે જેના દ્વારા કોઈને દુઃખ થાય. મને દુઃખ થાય તો હું સહન કરી લઈશ. કોઈ મને વચન બોલી જાય તો હું સહન કરી લઈશ, પણ મારે કોઈને દુઃખ થાય તેવું વચન કહેવું નથી. આપણી વર્તમાન દશા એવી છે કે કોઈ એક ગાળ આપે તો આપણે સામે 10 ગાળ આપી દઈએ. આ દશા ધર્મી આત્માની નથી. ધર્મ પામેલો આત્મા આવું ક્યારે પણ કરે નહીં, આવું ક્યારે પણ વિચારે પણ નહીં. એણે મને મૂર્ખ કીધું, હવે હું મૂર્ખ નથી તો મારે ગુસ્સે થવાની જરૂર શું છે? સીધી વાત છે.
એણે મને મૂરખ કહેવાથી હું મૂરખ થઈ જવાનો જ. એને કોઈકની પાસે મને મૂરખ કીધું તો પણ હું મૂરખ થઈ જવાનો જ. એ એના મોઢેથી બોલ્યો છે, કોઈક એના કાનથી સાંભળ્યું છે. એનું મોઢું ગંદુ થયું, એના કાન ગંદા થયા. મને કંઈ થયું, હું જેવો છું તેવો છું. તો મારે ગુસ્સો કરવાની, મારે એને મૂરખ કહેવાની શું જરૂર છે? બીજી બાજુ મને મૂરખ કીધો ને, જો હું મૂરખ છું તો પણ મારે ગુસ્સે થવાની જરૂર નથી. હું મૂરખ છું ને મને મૂરખ કીધો છે ને. હું બેરો છું ને મને બેરો કીધો છે, હું મૂંગો છું ને મને મૂંગો કીધો છે, તો મારે ગુસ્સો થવાની જરૂર નથી. અને હું બહેરો નથી ને કોઈ મને બહેરો કહે તો પણ મારે ગુસ્સો કરવાની જરૂર નથી. લોકો જાણે છે કે હું તો સાંભળું છું. ધીરેથી બોલાય વધારે સાંભળું છું. મોટેથી બોલાય નથી સાંભળતો, ધીરેથી બોલાય બધું સાંભળી લઉં છું. ખૂણામાં બોલાય સાંભળી લઉં છું, મારાથી પરોક્ષ બોલાય સાંભળી લઉં છું. મારી સામે કોઈ ઘટા પડીને બોલે તોય નથી સાંભળતો. જે મારું નથી સાંભળતા તમે. મોટે મોટેથી તમને કહું છું તો પણ તમે નથી સાંભળતા. અને કઈ ખૂણામાં બોલીને બેસીને બોલ્યો ને, હે એસા બોલ્યા, એસા 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 શું કરો છો તમે? મારે કોઈને દુઃખ આપવું નથી, મારા દ્વારા કોઈને દુઃખ ના પડવું જોઈએ. દરેક ક્રિયા કરશે ત્યારે એના મનમાં આ વિચાર હશે. તે બેસે ને તો પણ એ વિચાર હશે, જો મારા કારણે કોઈને તકલીફ નથી, હું પૂંજીને બેસું. એ પૂંજવામાં પણ બે વિચાર આવશે પાછા. જુઓ, થોડી સૂક્ષ્મતાની વાત કરું, તમે સમજી શકો તો. એ પૂંજશે તે વખતે એમ થશે કે હું હા નહીં પૂંજું ને તો મને પાપ લાગશે. હા, એટલે હું કરું પૂંજું. એ વિચાર પણ ખોટો છે. એ પોતાના સ્વાર્થનો વિચાર આવ્યો કે મને પાપ લાગશે ને મને પુણ્ય બંધાશે. પોતાના સ્વાર્થનો એ સામા જીવનો વિચાર. હા, આ જો નહીં પૂંજું તો નીચે કોઈ જીવ આવી જશે, જીવની પીડામણા થશે, એને દુઃખ થશે, એને દુઃખ ન થાય માટે મારે પૂંજવું છે. હું બેસું તો જોઈને બેસું, બરાબર સંભાળીને બેસું કે નીચે કોઈ જીવ ન હોય. એ જોઈને બેઠા તે વખતે તમને તમારો વિચાર નથી, અત્યારે તમારો વિચાર હોય છે કે મને બરાબર બેસવાની જગ્યા મળવી જોઈએ, એવી જગ્યા હું બેસું. હવે એનો વિચાર નહીં, તમે સામાનો વિચાર, બાજુવાળાને અગવડ ન પડે ને એવી રીતે હું બેસું. જોજો, આખો વિચાર બદલાઈ જાય ને, ભાવ બદલાઈ જાય ને, હા, એના આધારે કર્મ બંધ બદલાઈ જાય. હવે તમને શુભ કર્મ એટલે પુણ્ય કર્મ બંધાશે. તે વખતે પણ પુણ્ય કર્મ બંધાશે. બહુ મજાની વાત છે. સંસારના બધા કામ કરતા હોય ત્યારે પણ તમને એ જીવનો વિચાર આવે. વેપાર કરતા હો ત્યારે તમને તમારો વિચાર આવે કે મને નફો બરાબર થવો જોઈએ, મને વધારે નફો થવો જોઈએ, મને આવક વધારે થવી જોઈએ, મારો ખર્ચો નીકળી જવો જોઈએ, ઉપર મારી મૂડી જમા થવી જોઈએ. એ બધા વિચારથી તમે કોઈકની સાથે વેપાર કરો. હવે ત્યાં જો વિચાર બદલી કાઢો તો સામાન્ય તકલીફ નહીં પડે. હું આટલો ભાવ કહીશ તો સામાન્ય તકલીફ નહીં પડે, એને આટલો ભાવ વધારે નહીં પડે. કિરીટભાઈ, આવો વિચાર તમે આપણને આપણો જ વિચાર આવે કે મને પોસાવવું જોઈએ. સામાન્ય પોસાશે? આટલો ભાવ પોસાશે? એવી રીતે માલ લેતી વખતે વિચાર કરીએ, આપણે ઓછો કરાવીએ, લેતી વખતે ભાવ ઓછો કરાવીએ, આપતી વખતે ભાવ વધારે આપીએ. ઓછો કરાવીએ છીએ ત્યારે પણ આપણને વિચાર આવે હું આટલો બધો ઓછો કરવાનું કહું છું તો સામાન્ય પોસાશે ખરું ને? એને નુકસાન તો નહીં થાય ને? સમજાય છે મારી વાત? બાપ જન્મારામાં આવો વિચાર નહીં આવતો આપણને. આ ધર્મ છે. શું કહે છે બીજી? આપણો માન લઈ જાય એવી રીતે કમાશે કે નહીં? હા, એ વિચાર આવવો જોઈએ. કમાશે કે નહીં? ભાઈ એને પણ કમાવાનું છે. એ પણ 2 રૂપિયા કમાય. આપણી પાસે બીજી વાર આવશે.
જો એ પાછું પોતાના સ્વાર્થ કમાય તો બીજી વાર આવશે. એ પાછું છે ને સ્વાર્થનો વિચાર આવી ગયો કે હું આવું કરીશ ને કમાશે તો બીજી વાર આવશે. એ બીજી વાર આવશે એ વિચાર નહીં આવવો જોઈએ. એને આવવાનું મન થશે. એટલે એ વિચાર પણ સ્વાર્થનો જ આવી ગયો. એને આવવાનું મન થશે. ત્યાં વિચાર એટલો જ ત્યાં જ અટકી જવાનું છે કે ભાઈ હું આટલું આપીશ તો પછી એ કમાશે તો રૂપિયો તો કમાવા મળશે ને એને. હું એવા ભાવથી એને આપું કે એ પણ કમાય. બસ ત્યાં અટકી જવાનું છે. આપણે એવું કરીએ છીએ પણ આપણા સ્વાર્થ માટે કરીએ છીએ. એવું જે કંઈ કરીએ છીએ પણ એટલા માટે કરીએ છીએ કે આ વારંવાર મારી પાસે આવે ને મારી પાસેથી જ માલ લે. હું ઓછા ભાવે આપીશ તો અહીંયા મારો હવે કાયમી ગ્રાહક થઈ જશે. હા, એમાં પણ આપણો સ્વાર્થ આવી જાય છે. આ સ્વાર્થ છે ને એ ખોટો છે. ક્યાંય સ્વાર્થ નહીં જોઈએ. સ્વાર્થ મુક્તિ એનું નામ મુક્તિ છે. જે દિવસે સ્વાર્થમાંથી આપણે મુક્ત થઈ ગયા એ દિવસે આપણો મોક્ષ નથી. દરેક જગ્યાએ સામાનો વિચાર. બહુ સરસ વાત. અત્યારે સમય થઈ ગયો છે પણ બેનો રસોઈ કરે ને તો ત્યાં પણ એ જીવનો વિચાર કરે. શાક સમારે, ફળ સમારે. આપણે આપણો વિચાર કરીએ ને એ બધું સમારતી વખતે આપણો વિચાર કરીએ. મને શું અનુકૂળ છે એ જીવનો વિચાર કરે. એ પણ જીવ છે. પ્રત્યેક વનસ્પતિ ગાય છે. એ ફળમાં પણ જીવ છે, એના બીજમાં પણ જીવ છે, એની છાલમાં પણ જીવ છે. ફલ ફૂલ છલ્લી કઠ્ઠા મૂલક પત્તાની બિયાણી. આ બધામાં જીવ છે. ફળ, ફૂલ, છાલ, કાષ્ઠ, મૂળ, પત્ર એટલે પાંદડા અને બીજ. આ સાતે સાતમાં અલગ અલગ જીવ હોય છે. આ પણ જીવ છે. જેવો મારો આત્મા છે એવો જ એનો જીવ છે. તો એને પીડા ઓછી થાય એવી જરૂર તો છે જ મારે. હું સંસારી જીવ છું અને આ ઉપયોગ તો કરવાનો છે એક ઇન્દ્રિય જીવનો, સ્થાવરનો. પણ એને પીડા ઓછી થાય એવી રીતે કરું. શાક સમારવું છે તો ઝીણા ઝીણા ટુકડા ન કરું, મોટા મોટા ટુકડા કરું તો એની પીડા ઓછી થાય. આ વિચાર આવે. ऐसा विचार आता है आपको. ફળ સમારવું છે તો પણ મોટા મોટા ટુકડા કરું. સફરજનના સાવ ઝીણા ટુકડા પણ થાય અને આવા મોટા મોટા ટુકડા પણ થાય. એક સફરજનના 2 કે 4 ટુકડા પણ થઈ શકે. આ કરવાથી એને પીડા ઓછી થશે. જ્ઞાનીઓ તો એનાથી આગળની વાત કરે છે. શું જ્ઞાનીઓના શું વખાણ કરવા અને શું અનુમોદના કરવી. શું શાસ્ત્રકારોએ તમારી કેટલું બધું ધ્યાન રાખ્યું છે કે આ સંસારના કાર્યો કરતી વખતે પણ તમને ઓછા પાપ બંધાય અને ક્યાંક પુણ્ય પણ બંધાય અને ક્યાંક કર્મ નિર્જરા પણ થાય. એવા તમારે ભાવ રાખવાના છે. એ શાક સમારતી વખતે એ જીવનો વિચાર કરે કે આ જીવ તો અત્યારે મૃત્યુ પામી રહ્યો છે. હા, દૂધીનું શાક, કારેલાનું શાક, એ શું મારવાડીમાં ટીનસાનું શાક, તે સમારતી વખતે હવે જીવનું મૃત્યુ થવાનું છે. તો મૃત્યુ પહેલા એને હું નૌકા સંભળાવું. એટલે શાક સમારતા પહેલા એ શાકને નૌકા સંભળાવે. શાક સમારતી વખતે નૌકાર સંભળાવે. એની સદગતિ થાય. એ ભાવ સાથે એને નૌકાર સંભળાવે. કેટલો ઊંચો ભાવ છે. હવે ક્રિયા છે પાપ કરવાની અને તે વખતે તમે પુણ્ય બાંધો છો. જેના કારણે એ આત્માનો તમે વિચાર કર્યો. તમારો વિચાર છોડીને સામાજીવનો વિચાર તમે કર્યો અને સામાજીવને પીડા ઓછી થાય અને સામાજીવની સદગતિ થાય એ ભાવ તમારા મનમાં આવ્યો. એના દ્વારા તમે પુણ્ય કર્મ પણ બાંધો છો અને કર્મ નિર્જરા પણ કરો છો. જો તમારો ઉત્કૃષ્ટ ભાવ હોય તો કર્મ નિર્જરા પણ થાય. આ જીવ સદગતિ પામે. આ જીવ વહેલો વહેલો મોક્ષે જાય. આ એકેન્દ્રિયમાંથી દેન્દ્રિયમાં, તેન્દ્રિયમાં, ચૌરેન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં આવે મનુષ્ય જન્મ પામે અને મનુષ્ય જન્મ પામીને દેવગુરુ ધર્મની સામગ્રી પામે અને દેવગુરુ ધર્મની સામગ્રી પામીને વહેલો વહેલો મોક્ષે જાય. આવો ભાવ એ પાણી ગાળતી વખતે પણ તમે કરી શકો છો.
આવો ભાવ એ ગેસ પેટાવતી વખતે પણ તમે કરી શકો છો. અગ્નિના જીવો છે, પેલા પાણીના જીવો છે, પેલા વનસ્પતિના જીવો છે, આ દરેકમાં આ ભાવ તમે કરી શકો છો. એ પાણીનો ગ્લાસ પીતી વખતે પણ આ ભાવ તમે કરી શકો છો. તમે ઉકાળેલું પાણી નથી પીતા, કાચું પાણી પીઓ છો. એક પાણીનો ગ્લાસ મોઢે માંડતી વખતે તમારા મનમાં વિચાર આવે કે આ પાણીના અસંખ્ય જીવો છે ને અસંખ્ય જીવોના પ્રાણ લઈને હું મારો પ્રાણ બચાવી રહ્યો છું. આ અસંખ્ય જીવો મારા પ્રાણની રક્ષા કરી રહ્યા છે. આ જીવોનો કેટલો મોટો ઉપકાર છે. અપકાયના જીવોનો કેટલો મોટો આપણી ઉપર ઉપકાર છે કે આપણા પ્રાણની રક્ષા કરે છે. તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ એ પાણીના અસંખ્ય જીવો. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો. એ જીવોને છેલ્લે નવકાર સંભળાવો. ઘણાને ટેવ હોય છે પાણી પીતા પહેલા એક નવકાર ગણવાનું, પછી પાણી પીવાનું. ગમે ત્યારે પાણી પીએ, ગમે તે મોઢામાં મૂકે એની પહેલા નવકાર ગણવાનો, પછી પાણી પીવાનું. નવકાર ગણવાનો, પછી જ મોઢામાં મૂકવાનું. માવો ખાવો હોય તો એ નવકાર ગણીને મોઢામાં મૂકવાનું. એ આપણા માટે નહીં ગણવાનો, એના માટે ગણવાનો, એને સંભળાવવાનો. એ જીવનું કલ્યાણ થાય. નવકાર સાંભળવા દ્વારા એ જીવનું કલ્યાણ થાય, એના માટે એને એક નવકારો સંભળાવવું છે. આ જીવ પણ આગળ વધે. આ જીવ પણ એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય વગેરે આગળ વધતા વધતા મોક્ષ સુધી પહોંચે. સર્વે જીવો મોક્ષે જાઓ અરહમ મૈયા અમરતમ. આ સર્વે જીવો મોક્ષે જાઓના પાયામાં આ છે. દરેક જગ્યાએ, દરેક ઠેકાણે આપણને આ વિચાર આપવા જોઈએ. કોઈ પણ પાપની પ્રવૃત્તિ કરતી વખતે પણ જો તમારા મનના ભાવ શુભ છે, તમારો સ્વાર્થ જો ઓગળી ગયો અને પરમાર્થ તમારા હૃદયમાં સ્થિર થઈ ગયો, તો તમે પુણ્ય કર્મ બાંધો છો. તમે કર્મ નિજરા પણ કરો છો. મંદિતમાં આપણે બોલીએ છીએ અપોસી હોય બંધો જેનો નિધમ દસમ કણઈ સંબંધિતથી જીવો જૈવીહો પાવન સમાય રે કિંચી. સમ્યક દ્રષ્ટિ આત્મા પાપ કરે તો પણ એને અલ્પ કર્મ બંધ થાય. બે પ્રકારના જીવો, એક મિથ્યા દ્રષ્ટિ જીવો, એક સમ્યક દ્રષ્ટિ જીવો. બંને સરખા પાપ કરે. એકને લાખ ગણું પાપ બંધાય, માત્ર એકને એકનું એક ગણું જ પાપ બંધાય. સરખું પાપ હોવા છતાં બંનેના ભાવમાં ફેર છે, એટલે બંનેના ફળમાં તફાવત છે. આ સ્વાર્થથી મુક્ત થવાનો આ લાભ છે. એટલે આ સ્વાર્થથી આપણે મુક્ત થવું છે અને એના માટે આની વિરુદ્ધના ભાવો આપણે ભાવવા છે. મને કોઈ દુઃખ ન આપે એની જગ્યાએ મારે કોઈને દુઃખ આપવું નથી, મારે કોઈને તકલીફ આપવી નથી. મારા કારણે કોઈને કોઈ પ્રકારનું દુઃખ ન થવું જોઈએ. મારા બોલવા દ્વારા, મારી પ્રવૃત્તિ દ્વારા, મારી વૃત્તિ દ્વારા, મારા ભાવ દ્વારા કોઈને કોઈ દુઃખ ન થવું જોઈએ. આ ભાવ આપણા હૃદયમાં સ્થિર થાય તો આપણી પ્રવૃત્તિ પણ કેવા પ્રકારની બને. આ ભાવ કેવી રીતે સ્થિર કરવા શાસ્ત્રીય વિચારો. શાસન રવિવાર